ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। વધતી જતી મોંઘવારીની સાથે ડીઝલ, પેટ્રોલ, ખાતર તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવ વધારો તેમજ ભાવિ ડોક્ટર માટે નીટની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ભાજપ સરકારનો વિરોધ કરતા ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ શહેરમાં જન આક્રોશ રેલી યોજાઈ હતી। પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરથી રેલીનું પ્રસ્થાન કરી ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોકમાં સૂત્રોચ્ચાર સાથે રેલીનું સમાપન કરાયું હતું। આ રેલીમાં ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ ચંદાવત, શહેર પ્રમુખ અમિત શર્મા, પ્રકાશભાઈ બારોટ, પ્રકાશભાઈ ઉપાધ્યાય, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક તાલુકાઓમાં હાલમાં તાજેતરમાં જે નીટ પરીક્ષાના જે પેપરો લીક થઈ ગયા છે અને સાથે સાથે આ સરકારે પેટ્રોલ ડીઝલમાં પણ 3 વાર ભાવ વધારીને આજે ડીઝલ 96 રૂપિયા પહોંચ્યું છે અને પેટ્રોલે સેન્ચુરી મારીને 102 પર પહોંચી ચૂક્યું છે। અને આ બે વસ્તુના ભાવ વધવાથી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો નોંધાયો છે। અને આ નીટની પરીક્ષા એવી હતી કે જે લોકો ડૉક્ટર બનવા માગતા હોય એ લોકો વર્ષથી આ નીટની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને લગભગ 20 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષામાં એપિયર થતા હોય ને એમાંથી 20% કે 25%ને જ માત્ર એડમિશન મળતું હોય એવી અતિ મહત્ત્વની નીટની પરીક્ષાના પેપરો ફૂટી જવા એ દેશ માટે પણ શરમજનક છે અને આ જે ડૉક્ટર બનવા ઈચ્છુક જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ આઘાતજનક છે। એના કારણે લગભગ 7 જેટલા વિદ્યાર્થીઓએ તો સુસાઇડ પણ કર્યું છે અને એના વિરોધમાં આજે અમે ખેડબ્રહ્મા શહેરમાં રેલીનું આયોજન કર્યું હતું।